અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે। આનંદ નિકેતન સ્કૂલની બસને ઘાટલોડિયા પાસે અકસ્માત નડ્યો। વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા બાદ આ અકસ્માત સર્જાયો। બસમાં કોઈ વિદ્યાર્થીને જાનહાનિ નથી થઈ। બસના ડ્રાઈવરે દારૂનો નશો કર્યો હોવાનો આરોપ છે। દારૂના નશામાં ડ્રાઈવરે વિદ્યાર્થીઓને 20 કિલોમીટર સુધી ફેરવ્યાનો આરોપ છે। તો બસમાં જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ સવાર હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। વિદ્યાર્થીઓ જે તમામ હતા તે તમામ સહી સલામત હતા, પરંતુ જે આ બસ ડ્રાઈવર છે તે દારૂના નશામાં હોવાનો આરોપ। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ હતી તેને અકસ્માત નડ્યો છે, શું વધારે વિગત? જી, આજે ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો મામલો અમદાવાદમાં સામે આવ્યો છે અને જે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયા છે તે અનુસાર આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની પ્રેરણા સોસાયટીમાં નશો કરેલી હાલતમાં ડ્રાઈવરે ઘુસાડી દીધી હતી। આ ડ્રાઈવર જે વિડીયો વાયરલ થયા છે તે અનુસાર ખુદ દેશી દારૂ પીધો હોવાનો સ્વીકાર કરે છે અને તેમને વિડીયોમાં એમ પણ જણાવતો જણાય છે કે પોતે સવારે અને રાત્રે દારૂ પીને ચલાવ્યો હતો। જો કે જ્યારે અકસ્માત થયો ત્યારે સદનસીબે તેમાં બસમાં કોઈ વિદ્યાર્થીઓ ન હતા। ડ્રાઈવર બસના જે વિદ્યાર્થીઓ છે તેને ઉતારી અને સ્કૂલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રસ્તામાં અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતને કારણે જે સોસાયટી છે ઘાટલોડિયાની પ્રેરણા સોસાયટી તેના રહીશો નીકળી આવ્યા હતા બહાર અને બસ ડ્રાઈવરની હાલત જોઈને રહીશોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો આ બસની અંદર કોઈ બાળકો હોત તો મોટી જાનહાનિ, મોટી ઈજા થવાની પણ સંભાવના હતા। ડ્રાઈવર જો ડ્રિંક કરી અને ગાડી ચલાવતો હોય તો તેની વિરુદ્ધ તંત્ર અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે અથવા તો જે શાળા સંચાલકો છે તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે તે પણ જોવું રહ્યું। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।